ભાઈ આજ કઈ ખાસ છે. હેપી બર્થડે. તાર મમ્મી બર્થડે છે આજે ને રજા છે સ્કૂલમાં. એને સ્કૂલમાં રજા છે અને આજ પ્લાન ખબર હોત અગાઉ તો આપણે આજે એક રાત કે ફાર્મમાં, પણ આજ ભાભીનો બર્થડે છે. ચાલો આજનો દિવસ શરૂઆત કરી. ભાઈ ગઈ કાલે ધૂળેટી પતી ગઈ, પણ એનો રંગ હજી આ જીવનમાં છે. બતાવું તમને. એનો રંગ અમારા ખાના ઉપર છે, એનો રંગ અમારી લાદી ઉપર છે. જો કેવો છે આ પાકો રંગ. મમ્મી જય યોગેશ્વર. જય સ્વામિનારાયણ. ગઈ કાલે સાંજે મમ્મી ફ્રીજ ઉપર છે જો ડાગો, આ સ્વિચ બોર્ડ છે જો અહીંયા છે, અહીંયા છે. ગઈ કાલે સાંજે હેતાન છે આ બધા કાંડ કર્યા એટલે બધું બગાડ્યું, છેલ્લે બગાડ્યું. તો પછી તો મોડું થઈ ગયું હતું અને બધા થાકી ગયા હતા, સૂઈ ગયા. એટલે સવાર પડી ગઈ છે. પહેલા બધું જમવાનું કરીએ, પછી હમણાં સુરેખાબેન આવી જશે. એને કહેજો કીધું કાઢ નાખે મને. સાંભળો, હા હમણાં નહીં, ભગવાનનું નામ બાવ લે મમ્મી. રક્તક થઈ ગઈ છે, બામ બામ લગાઈ ગયો વિચારતા અત્યારે હજી વિચારે જ છે મમ્મી. કઈક ખોવાયેલા છે, ખબર નહીં શું થયું. અવાર ભાખરી હરકી બનાવે, મીઠું ઘટે નહીં. થઈ ગઈ તો વાંધો નહીં. યો ચાલો તો પેલા ભાખરી ખાઈ લો અને પછી મળો. ભાભી આજ બીમાર છે, તો કે ગઈકાલના બીમાર છે. એ સ્ત્રોફું પીવે છે, હું ભાખરી, ચટણી, માખણ અને ચા. રક્તક થઈ ગઈ તો મેં કઈ દવા લીધી નથી. અસલી ભાઈ માકો છું. ક્યાં જાવ છો તમે? હું લેવા જાય? નોટ લેવા જાય. 2 જણા વજન હોય, ઉચકવું પડે એટલે જો ગયા. એમાં એક તો ફોનમાં વાત કરે પાછું. સરખું છે હે ભાઈ. આ મને રક્તક થઈ છે બરાબર. હારામ હારી દવા કઈ? એ કે શબ્દ પાઈ જાવ તો રક્તક હારી થઈ જાય. નવું લાવે બધા. ચાલો હવે આપણે જમી લેશું. આમ તો બપોરનો સમય થઈ ગયો છે. ઓફિસે જઈને કામ પતાવીને આવ્યો. 2 વ્યક્તિ છે ને એ સ્પેર પાર્ટ ઢીલા થઈ ગયા, 2 વ્યક્તિના, અને 1 જણ બીમાર પડ્યો. મારા મમ્મીએ બનાવ્યું કેળાનું શાક. મમ્મી લોકો છે ને સક્કરિયાનું શાક બનાવે. સક્કરિયાનું શાક પણ અત્યારે કેળાનું શાક જમરૂખનું શાક બનાવે મમ્મી લોકો. 1-2 કોમેન્ટ એવી હતી જમરૂખનું શાક. આઈડિયા છે તમને? જમરૂખનું નહીં પણ સક્કરિયાનું બનાવે. જમરૂખનું બનાવવું છે? એવું ન આવે. ખબર નહીં, એવું ટ્રાય અમે ક્યારે કેરીનું બનાવે. કેરીનું શાક. વાંસનું અથાણું આવે તને ખ્યાલ હોય તો બોલ. બાંબુનું અથાણું આવે. પછી આપણે અહીંયા આપણે સાળંગપુર જવી હોટલ આવે છે કઈ એમાં શું મળે? દરિયાઈ લીલનું શાક મળે. બોલો. જે લીલ આવે દરિયાની, ઈ લીલનું શાક બનાવે. એડવાન્સ હોટલ લખાવ આપણે સવારથી ફોન કરો ને ત્યારે તમને સાંજે મળે ઈ શાક. એવું છે. દરિયા જાય લીલ લેવા જાય આવે. હા એવું છે. પણ નવું એક તો કેરીનું શાક મેં ક્યારે નથી ખાધું. જો કે સાંભળ્યું આજે જિંદગીમાં પહેલી વાર કે કેરીનું શાક આવે. કેરીનું હા કેરીનું આવે ને. મેં પહેલી વાર સાંભળ્યું. કેરી આમ સંભારો થાય, આમ શાક થાય. કેરીમાં મસ્ત ગોળ વાતરી નાખીને ભાખરી આરે મજા આવે ખાવાની. આપણે કાગડા કેરી કે ઓલી સાદી કાગડો કેરી. કાગડા કેરીનું શાક. કાગડા કેરી. આવા મને કડચી લાગે. અત્યારે એવું આ તો છે. મસ્ત લાગે. ગોળ નાખીને બને ને ભાખરી આરે મજા આવે ખાવાની. હા તો ઈ ક્યાંક ટ્રાય કરશું એવું. કેળાનું શાક એ મજા આવે. કેળાનું શાક તો બધા એવરેજ લોકો ઘરે બનાવતા હોય. એક મને જમરૂખનું શાક અને એક આ કેરીનું. 2 મેં ક્યારેય ખાધાય નથી, ત્યારે અમારા ઘરમાં એ બન્યાય નથી. મેં તો હમણાં 2-3 કેરીનું વખા ના કરવી છે આપણે. પણ એને અથાણા રૂપે ખાઈ લેતા હોય. હારે મેન શાક સંભારામાં કરીએ આપણે. હા પ્રોપર એમ ન કરીએ. પ્રોપર નો કરીએ, કેમ કે સંભારા રૂપે કરે ને તો મેન શાક ખાઈ લઈએ, ઓલાને સંભારામાં ગણીએ કદાચ હોય. 2-3 અઠવાડિયા પહેલા મને ખબર પડી કે ઓલું ઢોકળા, ઓલી વઘારે ઢોકળા એવાય આવે. ઢોકળાનું શાક હું હતી અવની લઈ ઢોકળી. દાળ ઢોકળી નહીં નહોતી, ઢોકળી.
નહીં 2-3 અઠવાડિયા પહેલા તે કહું ને, આ ઢોકળી તો આવે જ ને. તો ઈ મને તઈ બહુ નવાઈ લઈ આવું આવે ખમણ સાથે આવા વર્તાવ થઈ રહ્યો છે ખમણ નહીં. ઢોકળા આમ. એને ચણાનો લોટનું ઓલું કરીને અને બાફીને અને એને ઓલું કરીને વઘારીને ગ્રેવી કરીને કરવાનું. કાકાને એકવાર બનાવી દો ને તો એ આંગળા ચાટવા આજે ઈ ગયા છે કઈ જગ્યાએ ગયા નીલકંઠ ધામ મારા કાકા અને કાકી ને બધા ગયા છે એ 2 જણા આમ તો ગયા છે નીલકંઠ ધામ ઈ ત્યાં છે તો જી મમ્મી ગ્રુપમાંથી ગયા. ચાલો ક્યાં જી ગ્રુપમાંથી. જી ગ્રુપમાંથી ગયા છે તો મમ્મી મને તે મસ્ત થાળી આપી દે એટલે હું ગરમા ગરમ રોટલી તમારા હાથની ઝાપટમાં મળું સાથે સાથે આજે સીધો વ્લોગ છે સીધો વ્લોગ આજે મોટું આમાં બહુ હલશે નહીં સીધું જ રહે જો આજ ભાભીનો બર્થડે છે ને તો એ શોપ ઉપર આવ્યા અને ભાઈ ડિસ્પ્લે કરે છે સાડીની હોય, birthday હોય તો નહીં ધંધો કરવાનો. બધા રજા લઈ લે આ અમુક લોકો છે ને એવા હોય ને કેફે બેફેમાં જાય બારમાં તો જાવું તો ધંધો કરે. આપણે કઈ રોજ આ birthday જ હોય. ખુશીમાં, હે? રોજ birthday જ હોય આપણે. એવું છે તો માનસી કવડાવે સ્પિનલ બાબાની birthday માં. મારી કેન્ડી ના ના તું ખાઈ લે નહીં, મેં ફ્રીજમાં મૂકી હતી. મને મને વેસ્ટ કર્યો તો ખાલી ડાયરેક્ટ ખાઈ અચ્છા, ફ્રીજમાં હતી. હા, છોકરીઓને ખવડાવવું પડે ને birthday ની સાથે. તો ચોકલેટમાં તો હું હવે 5 રૂપિયા 10 રૂપિયા લઈને કરતા કેકમાં છે ગરમી બહુ છે ને. એવું છે તો તોય તોય ખાય ખાઈ છે. છે ક્યાં ઓલું કર્યું છે ભાભી ભાભીએ તો આ હાડી પહેરી હતી તમારા આ ટાઈપની હતી સ્ટાફમાં 2 જણા બ્લાઉઝ છે ને, વર્કવાળી. હરિભગત છે હા આપણા સ્ટાફમાં. તો દર વખતે આપણે નાસ્તો લાવે ને તો બિચારા નથી ખાતા. તો આ વખતે મેં કેન્ડી લઈ જાઉં એટલે ખાય. એટલે કેન્ડી કોણ નથી? નહીં તો કઈ લાગતું નથી. એવું છે. પડી જાય, કાલ ખાઈ જાય. હા, એ તો ક્યાં ખાતા હતા આમ એમાં એવું છે ઓલી બાજુ બધો સ્ટાફ ને કસ્ટમર ત્યારે એ બધે ત્યાં જ હોવે છે એટલે અત્યારે આ લોકો જ ફ્રી છે ટ્રાન્સફર થઈ જાય. આ લોકો ત્યાં મોકલી દેવું. આને ન્યુટ્રિશન ને ચોખ્ખી ના પડી છે સુગર વાળી આઈટમ નહીં ખાવા તોય કેન્ડી ખાઈ શુગર વાળી ના નથી પાડી તો? તમ તાર બહારની વસ્તુ બહારની વસ્તુ sugar આ ઘરમાં ખાવાની. બની હતી. ઘરે બનાવી છે ને તમે હા, ઘરમાં. એની અધૂરી હાલતી હોય ત્યારે હું કઈ ન હાલે ઘરે બનાવી છે કાગળ કાગળ બાજુવાળાને નાખી દે. ખાઈ લે વાંધો નહીં. ચાલો, જો. એ આ એપા વર્કવાળી સાડી હે લાઈ બતાવો કઈ બતાવો એકાદી હા કઈ જોવી છે લાઈ બતાવી દો એ બાવર પાડી બતાવી બસ આ કે સીધી તો બધું લીખીને લઈ જા ઘડી અમારે કરવાની એવું કે તે ભાવની નથી, આ ગાંઠ વર્કની છે, સાદા વર્ક ભરતવાળી. જો આ રીતના એટલો ફેન્સી પાલવ આવે હા આનું બ્લાઉઝ બતાવો. બ્લાઉઝ મસ્ત આવશે અને જે કોઈને કેન્ડી ખાવાનું મન થતું હોય આવી જાવ કેન્ડી ખાવા. આ તો ટેક્સટાઇલમાં તડકો મોળો પાડવા આવી જાવ હાલો આ બ્લાઉઝ બ્લાઉઝ ડિફરન્ટ છે સાડી કરતા પણ ના, પાર્લર જેવું વિડીયોમાં આવે ને એવું બ્લાઉઝ આવે. ઓકે આમ વિડીયોમાં હજી સેમ જેવું દેખાય છે પણ અલગ છે બીજી આ સાડી તો ટ્રેન્ડિંગમાં છે જ અત્યારે છે ને ગજ્જી પ્યોર ગજ્જીમાં છે પોઝિશન. પોઝિશન પ્રિન્ટ એકદમ ઝીણું ઝીણું બારીકાઈ વાળું વર્ક કરેલું છે પ્રાઇસ આવે છે કસ્ટમર આવે ચાલો કાંઈ નહીં પ્રાઇસ માટે મને ફટાફટ તમે વોટ્સઅપમાં મેસેજ કરો તો મમ્મી તમારા માટે આ લાવ્યો શું છે? આ મોકલાવ્યું કશ્યપ જ્વેલર્સમાંથી દિવાળીની મીઠાઈ બનાડાઈ હોય એને એ મને નથી ખબર તમને એ કેમ ખબર બધાએ લેવા આવતા હોય એના હા ઓર્ડર આપીને બનાડાયો રવિભાઈ બારદાઈએ. અચ્છા ખોલો મારો ખોલો ફોન ક્યારનો આવી ગયો. અહીંયા મોકલાવે છે એમ ટોપર પાર્ક છે અને આ શું છે ખબર આ શું છે મમ્મી ટોપર પાર્કની મને નથી ખબર મીઠાઈ છે એમ કીધું મને આમાં સેલોટેપ છે કાતર મારવી પડશે ચોપટ પાક ઓર્ડર દઈને જે બધી વસ્તુ આવતા હોય ને હા એનું પેપર સીધા દે. હા ટોપર પાર્ક નીકળો વાહ મમ્મી વાહ એક ખાઈ લો કઈ ને હેપી હોલી હોળી ઉપર બધાને આપ્યો એ તળીને ખાવાના છે કામનો હશે હવે જો ચલો મેશે આમને ખાવ એક નાનું એવું ખાવ ચડવાનું હશે મમ્મી બીજું એ કે આજે ભાભીનો બર્થડે છે તો જવાના છીએ અત્યારે અમે હોટલમાં અને હોટલ નક્કી થઈ ગઈ છે ક્યાં જવું એ અને થોડાક મહેમાનોને આમંત્રણ છે સપનાએ આવશે અને અનેરી આવશે અનેરી આવશે. અનેરી આવશે એના પપ્પાની આવશે એટલે મારા સાસુ સસરાની આવશે એ બધા આવશે એ
બા દાદા આવશે, કાકાની બધા આવશે, મારા ફઈની આવશે, મમ્મી અને મમ્મી ઈ આવશે, અને ભાભીના પપ્પા ને ઈ બધા આવશે. નમસ્કાર. ચાલો તે સાંજે મળશું, બરાબર? કે અત્યારે મમ્મી સાંજ જ થઈ ગઈ, 7 વાગી ગયા છે, પણ હે કેક કાપવાની કેક નક્કી નથી. કેમ કવર બનાવ્યા? બોલમાં ઈ ક્યાં ઈ વિડિયો પછી આવશે. મમ્મી કવર તૈયાર કર્યા છે. આ કે થોડો આજના મૂકી દેવા છે, એડિટ થતા વાર લાગે ને, એડિટ થાય પછી આવે. અને હમણાં નીકળવાનું અમારે કલાક પછી થશે, 7 વાગ્યા છે. હવે આપણે ઓફિસ જશું, બધા સ્ટાફને રજા આપી દઈએ અને ફ્રી થઈએ અને તૈયાર થઈ જાય. આવડી ગઈ સાયકલ? ફાવે છે ને આ નવી સાયકલ? કાંઈ ચેન્જીસ કરાવવાનું છે? આજે યાદ ન આવી આખો દિવસ સાયકલ હકાવવાનું? અત્યારે જો બધા ઘરે આવતા હોય ને તો અહીંયા ઊભી શેરીમાં ઓછી હકાવા જાજે હો, આડી શેરીમાં હકાય. તોડવું પાછું બહુ ગમે, હકાય જા, સ્પીડમાં હકાય. તો ગાઈઝ અત્યારે હેતાન ચોકલેટ વેચે છે, હાલો બતાવો. ક્યાં ગયો બેટા? તને ખબર છે તું કેમ ચોકલેટ વેચતો? અને ગજ્જર નીતાબેન રોજ આપણા વિડીયો જોવે છે, કેટલા દિવસથી કહે છે કે અમારું નામ લેજો, બ્લોગમાં નામ લેજો, જયો ગેશ્વર તમે અને તમારા ફેમિલીને. સાથે એનો એવો મેસેજ હતો કે રવિવારના રજાના દિવસે અમે આખું જ ફેમિલી સાથે બેસીને તમારા બ્લોગ જોઈએ છે. થેન્ક યુ સો મચ કે સાથે ફેમિલી બેસે છે, કેમ કે અત્યારે ટીવીમાં ને એમાં બધી જગ્યાએ એવી વસ્તુઓ બધી આવતી હોય કે સાથે બેસીને પરિવાર સાથે બેસીને જોઈ ના શકાય એવું હોય. એ સમયમાં તમે અમારા વ્લોગ સાથે બેસીને જોવો છો. મીઠાઈ એવી મીઠાઈ ક્યાંથી આવી? હા એવી કશ્યપ જ્વેલર્સમાંથી. એટલે મેં તો અત્યારે વાંચ્યું આ સ્ટીકર છે. મળી જાય એવી છે. હા અરે વાહ, આનંદ લ્યો, આનંદ લ્યો. પાક લાગે છે. તઈ ધૂળેટી સ્પેશિયલ છે. હું લાવ્યા? ઓ વાહ, જો અહીંયા સપના આવી ગઈ. સપના જય યોગેશ્વર. મસ્ત લાગે છે. હે લાવો લાવો અનેરી માટે. હા હા તારું બાબુ આવી ગયું. લે તારે હોવાનું થઈ ગયું, સમજા ને? ભર ભરીને હુઈ જવાનું. છોકરીને તો બસ બહુ ગમે. આમ તો અનેરીનું પહેલું રેસ્ટોરન્ટ આ છે ને જમવા આવ્યા. ચાલો તે વેઇટિંગમાં. એને ચશ્મા બ્રશ છે, ફોટા નથી પાડતા. હા પહેરી લે. અરે વાહ, મારા જે વ્હાઈટ ફ્રેમ. લાડુ હારી ડોલ બેબી ડોલ શું કહેવાય મને નથી. હા અચ્છા આજે ચશ્મા સાફ કરવા મળ્યો. આન મજા આવી ગઈ. દવાખાને ગઈ હતી ત્યાં એક હાર્દિકભાઈ મળ્યા હતા. હા ઈ કહે કે અમે એને વિડીયો જોઈને તમને કહે કે તમે ઈ કે પેનલબેન ઈ કહે કે એમ કે ગેડિયા છો, ઈ કે ગેડિયા કે પટેલમાં આવે એમ હા હા આવે જ ને ગેડિયા કે ઈ કે એમ કહેતા હતા કે કોને કરે છે કુંભારની છોકરી છે એમ. અચ્છા. કુંભારમાં આવે એમ ગેડિયા. ના ના ધીસ ઇઝ પટેલ. હા ઈ કે સિંતનભાઈ એટલે સિંતનભાઈ છે. હવે જયદીપ ભાભી એમ બોલવા મળ્યા છે, દેર ગોજા એમ બોલે છે એમ. દવાખાના ગયા ને સાથે હતા ને બધા આપણા વિડીયો જોતા બધા યાદ કરતા હતા. હવે મજા આવી ગઈ. બાંધીને લાવ્યા છો? એટલે હું કાંઈ સપનાની બે દેરાણી જેઠાણી થાય મેં કીધું. ઓકે. સપના નાની ને પિનલ મોટી. ઈ કે તમારી બેબી છે. હા, તો કાકા એમ કીધું હા મારી બેબી છે એમ. એમાં હું નીચે આવ્યો હતો લેવા, પણ પછી કઈ ઉપર ન આવ્યો. બાકી બધા મળત તમને. સરપ્રાઈઝ લેવા છો? કેક કેક કેક. ઓ હે એની તો સાપ લાડવાની કેમ લાડવાની સાપ જોઈ તેમ કે આમ જોતો કરાય કે લગન વિશે કોઈ કે તો આપણા પાકા સબસ્ક્રાઇબર હશે, બધા વિડિયો જોવે. નવરાઈ નો હોય તો કેમ સેલિબ્રિટી ખાતા કિરણ ભાભી નતા કહેતા. કિરણ ભાભી કે અમે સોસાયટી પર એમ કહેતા હતા કે અમે સાપ જોઈ તે કિરણ ભાભી કે અમે નથી જોઈ. ઓકે. લાડુ હું એમ ન જોઈ કે અમે બધા જોઈ લીધા વિડિયો કે અમે બધું જોઈ. હા મેં પછી એમ કીધું વાહ હવે સેલિબ્રિટી વિડિયો કે આ જોઈ છે ઈ કે હા ભાઈને વિડિયો જોઈ છે. ચાલો ત્યાં હમણાં વારો આવે ને ત્યાં આપણે અંદર જમવા જશું. 10 મિનિટમાં વારો આવી જશે. એને ઠંડી લાગતી હતી ને અંદર વી આવ્યા.
હવે એને મજા આવી ગઈ. હા ટૂંક સમયમાં સુહિલની સગાઈ થવાની છે એટલે હજી તો ઘણી વાર છે પણ એ આજે અહીંયા નથી. ઓકે કાંઈ નહીં તો હમણાં એ છોકરી નામ તો ન લેવાય પણ એ અત્યારે અહીંયા આવે છે. જોઈએ વાત તો આ જોડી છાપમાં આવી છે એમ બાકી મેં છાપ જોતો હતો ને મેં આ જોડી જોઈ ગયો હતો. સાઈઝની છે માપે આવી સબસ્ક્રાઇબરને ખબર છે એવું છે. આ બધી બતાવી નથી. છાપમાં મેં ભાઈ બતાવી હતી મેં આમ ઉપર છેલ્લું બધું બતાવ્યું પણ મને આ પટ્ટા પટ્ટા દેખાડતા ને યાદ આવી ગયું. બધાને ખબર છે 2 મહિના થાય શરૂઆત હોટલની કરતી હતી. બિચારાને આખી જિંદગી હોટલમાં ખાવાનું.